નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું તાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની તો રવિવાર અને નવા વર્ષના પ્રથમ દિવસે ધાર્મિક અને પર્યટન સ્થળો પર લોકોની ભીડ ઉમટી હતી। સાથે જગત મંદિર, સાળંગપુર, વીરપુર મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। તો બીજી તરફ બનાસકાંઠાના નડાબેટ, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર તથા આયોજ્ય ફ્લાવર શોમાં પણ અને અટલ બ્રિજ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે। તો નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લોકોનો જોરદાર નજારો ભીડ જોવા મળી હતી। સાથે જગત મંદિર, સાળંગપુર, વીરપુર તથા તમામ મંદિરે લોકોએ શીશ ઝુકાવી નવા વર્ષની શરૂઆત કરી હતી। તો પર્યટક સ્થળો પર રવિવારના કારણે પણ ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે દ્વારકામાં, સાળંગપુર, વીરપુર તથા નડાબેટ અને ફ્લાવર શો અમદાવાદમાં પણ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। લોકોની ભીડ જોવા મળી રહી છે। સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પણ ભારે ભીડનો ધસારો જોવા મળ્યો હતો। અમદાવાદના ફ્લાવર શોમાં મુલાકાતી સંખ્યા વધી છે, ત્યારે ફ્લાવર શોના પગલે મુલાકાતીઓના ઘસારાના પગલે નિર્ણય લેવાયો છે। તો મુલાકાતીઓના ઘસારાના પગલે નિર્ણય લેવાયો છે। એલિસ બ્રિજથી લઈને જમાલપુર બ્રિજ વચ્ચે આવેલ રિવરફ્રન્ટ રોડ પર વાહનની અવરજવર બંધ કરી દેવાઈ છે। તો લોકોનો ધસારો જોવા મળતા અવરજવર બંધ કરાઈ છે। અમદાવાદ શહેરનો ફ્લાવર શો ફરી વખત આકર્ષણનું કેન્દ્ર છે। અમદાવાદી અને બહારથી આવતા લોકો માટે અહીં બની ગયો છે, કારણ કે કોરોનાના 2 વર્ષ બાદ ફ્લાવર શો છે તે યોજાઈ રહ્યો છે। આ 10મો ફ્લાવર શો, તેના જો બીજો દિવસ છે, પરંતુ પબ્લિક છે તે મોટી સંખ્યામાં જે મુલાકાતીઓનો ઘસારો છે તે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે 10 લાખથી પણ વધુ જે રોપાઓ છે તે અહીં મૂકવામાં આવે છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે। તો સાથે જ G20 એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે। હું આપણે દ્રશ્યો મારા કેમેરામેનને પંકજને કહીશ કે આપને દ્રશ્યો આખા બતાવે કે આખો ટોપ એંગલ જે છે જે ફ્લાવર શોનો એ બતાવવાનો હું આપને પ્રયાસ કરીશ કે કઈ રીતે લોકો છે તેનો ઘસારો છે જે મુલાકાતીઓનો છે તે ફ્લાવર શોમાં અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો જોઈએ કે ઓલિમ્પિકની થીમ છે તે આકર્ષણનું કેન્દ્ર છે, યોગા એ આકર્ષણનું કેન્દ્ર છે। તો સાથે જ જે રીતે કહી શકાય કે જે ઓલિમ્પિક્સની જે રમતો છે, જે ઇન્ડિયન રમતો છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। તેમાં પણ મહેંદીથી બનાવેલા ઓલિમ્પિક્સના જે જુદી જુદી સ્કલ્પ્ટ તે તમામ લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તે જે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પણ અહીં ખાસ કરીને મૂકવામાં આવી છે। 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ જે છે તે મુકાઈ છે, જે લોકોને ખાસ કરીને સેલ્ફી જે લવરિયાઓ છે તેના માટે આકર્ષણનું કેન્દ્ર છે તે અહીં બની છે। તો તેની સાથે જ અલગ અલગ જે વાઇલ્ડ લાઈફની થીમ આધારિત અલગ અલગ જે એનિમલ છે તે પણ અહીં મૂકવામાં આવ્યા છે। તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે, અહીં મોટું બન્યું છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવેલા છે। તેને લઈને મહાનગરપાલિકાએ સમયમાં પણ ફેરફાર કર્યો છે। હવે સવારે 9 થી રાત્રે 10 કલાક સુધી તમામ લોકો છે તે આનો એન્જોય કરી શકશે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે ફ્લાવર શોમાં છે તે અહીં કરવામાં આવી રહી છે। તેને લોકો પણ અહીં દિલથી નિહાળી રહ્યા છે આ ફ્લાવર શોને, કારણ કે અલગ અલગ થીમ છે તે આ ફ્લાવર શોની હાલ અહીં જોવા મળે છે। લોકો પણ ભારે ઉત્સાહ સાથે વહેલી સવારથી જ ફ્લાવર શોની છે હાલ અહીં મુલાકાત કરી રહ્યા છે। તો સાથે જ સમજવા જેવું છે કે 2 વર્ષ બાદ આ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદમાં ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, ત્યારે ફ્લાવર શોના બીજા દિવસે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। સાથે મુલાકાતીઓના ઘસારાના પગલે આ સમય લંબાવાયો છે। સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી ફ્લાવર શોને ખુલ્લો રાખવામાં આવશે। તો ફ્લાવર શોમાં હાર્ટ શેપનું ફ્લાવર ગેટ અને યોગાસન સહિત સ્કલ્પચર પણ બન્યા છે। તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ તમામ સ્કલ્પચર। ત્યારે G20 થીમ અને આઝાદી કા અમૃત મહોત્સવનું થીમ પણ સ્કલ્પચર કરાયું છે। તો નોંધનીય છે કે ફ્લાવર શોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે। રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે। ત્યારે 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। તો ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે। તો 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સ્કૂલના બાળકો માટે આ પ્રવેશ ફ્રીમાં રાખવામાં આવ્યો છે। તો અમદાવાદના ફ્લાવર શોમાં જાડા ધાન્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે ચાલુ વર્ષને યર ઓફ મિલ્ટેસ જાહેર કરાતા આયોજન કરાયું છે। ત્યારે બાજરી, મકાઈ, જુવાર, રાગી, કોદરી, ડાંગ વગેરેનું પ્રદર્શન ફ્લાવર શોમાં રખાયું છે। તો સ્વાસ્થ્યવર્ધક જાડા ધાન્ય વડે બનાવાયેલી સેલ્ફી વોલ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। જ્યારે G20 સમિટ
ઇન્ડિયામાં થવા જઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપણા જે જૂના જાડા ધાન્યો છે તેને કેવી રીતે ઇન્ટરનેશનલ ફલક ઉપર હાઇલાઇટ થઈ શકે એ માટે જાડા ધાન્યોનું મિલેટ યર્સ ડિક્લેર કરવામાં આવ્યું છે અને એ તમામ જાડા ધાન્યોને અહીં પ્રદર્શિત કરવામાં આવે છે. તેમજ સ્ટોલ્સની અંદર એના તમામ ન્યુટ્રિયન્ટ વેલ્યુ જે દરેકે દરેક ધાન્યની કેવી છે, જે પચવામાં હલકા હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ અગત્યના હોય છે, તેવા ધાન્યોની ન્યુટ્રિયન્ટ વેલ્યુ સાથેનું પ્રદર્શની પણ કરવામાં આવેલ. તો અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રિજ પર લોકોનો ધસારો વધ્યો છે, ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ પર લોકોનો ઘસારો વધ્યો છે. મુલાકાતીઓ સંખ્યા વધતા ફૂટ ઓવરબ્રિજ બંધ કરાયો છે. તો એએમસી તકેદારીના ભાગરૂપે આ ફૂટ ઓવરબ્રિજ બંધ કરાયો છે. તો મુલાકાતીઓની સંખ્યા વધતા આ ફૂટ ઓવરબ્રિજને બંધ કરી દેવાયો છે. અમદાવાદ શહેરનું આકર્ષણનું કેન્દ્ર જે ફ્લાવર શો બન્યું, પરંતુ સાથે જ અટલ બ્રિજ છે તેમાં પણ હજારોની સંખ્યામાં લોકો છે તે પ્રવેશ કરી રહ્યા છે. કારણ કે આજે ફ્લાવર શોનો બીજો દિવસ, રવિવારનો દિવસ અને નવા વર્ષનો પણ પહેલો દિવસ છે. તમામ લોકો એન્જોય કરવા માટે અમદાવાદીઓ અને બહારથી પણ લોકો આવી રહ્યા છે. ત્યારે જે યુનિક અટલ બ્રિજ બન્યો છે તેમાં આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતની પબ્લિક છે તે હાલ અહીં ઘસારો જોવા મળી રહ્યો છે. કારણ કે સતત લોકોની જે આવક છે, જે લોકો છે સતત આવી રહ્યા છે, ઘસારો વધી રહ્યો છે. આપ જોઈ શકો છો કે બપોરે 2 કલાક સુધી આ બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી, તેમ છતાં પણ લોકોનો જે ઘસારો જોવા મળી રહ્યો છે. અને જે ફ્લાવર ગાર્ડનમાં જે પબ્લિક આવી રહી છે તે સાથે અટલ બ્રિજમાં પણ જઈ રહી છે. અને દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે કઈ રીતનું આખો ફૂટ બ્રિજ છે તે પબ્લિક સાથે ખચોખચ અહીં જોવા મળી રહ્યો છે. માત્ર પબ્લિક અને પબ્લિક જ છે તે જોવા મળી રહી છે. આ કોઈ પગ મૂકે નહીં તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો જોડાયા છે. વાત કરું, શા માટે અહીં એન્જોય કરવા માટે અટલ બ્રિજમાં ગયા છો? ટ્રાફિક કેવી છે? अभी हम सोच रहे हैं कि वहाँ पे जाया नहीं जाए, क्योंकि बहुत ही ज़्यादा रश है. और जैसा कि मोरबी में इंसिडेंट हुआ था, तो ये एक अलार्मिंग सिचुएशन है, राइट. तो कुछ न कुछ इसके लिए सरकार को एक रेस्ट्रिक्शन होना चाहिए कि कितने कैंडिडेट्स को एक साथ भेजना चाहिए, कितने लोग एक साथ जाने चाहिए. सर, आप कहाँ से आए हैं? बाहर से आए हैं और आप एंजॉय करने के लिए आए हैं और आप देख रहे हैं कि पब्लिक ज़्यादा है. मैं तो कोविड चंडीगढ़ से आया हूँ और अभी सोच रहा हूँ कि जाऊँ या नहीं जाऊँ. तो क्या आपके फैमिली के साथ आए हैं? बिल्कुल, मैं पूरी फैमिली के साथ आया हूँ, लेकिन अभी वेट करना पड़ेगा मेरे को और फिर मैं देखता हूँ किस तरीके से लोग कम होते हैं और फिर आगे जा सकते हैं. ચોક્કસ આ આઉટ ઓફ સ્ટેટમાંથી અહીં આવ્યા, ચંદીગઢથી અહીં આવ્યા છે અને કહી રહ્યા છે કે કદાચ મારા પરિવારને કઈ રીતે લઈ જાઉં. પબ્લિક જે રીતે વધી રહી છે, ઘસારો વધી રહ્યો, સરકારે પણ ક્યાંક સાવચેત રહેવું જોઈએ, કોર્પોરેશને પણ ક્યાંક નિર્ણય લેવો જોઈએ કે જે ઘસારો વધી રહ્યો છે તેમાં એક નિયંત્રણ મૂકવામાં આવે જેથી લોકો છે તે ના આવી શકે. કારણ કે કોર્પોરેશને પણ નિર્ણય કર્યો હતો કે બપોરે 2 કલાક બાદ જ્યારે પણ ફ્લાવર શો યોજાશે ત્યારે બપોરે 2 કલાક બાદ ફૂટ બ્રિજ છે તે બંધ કરશે. પરંતુ હાલ બપોરના 2નો સમય થયો તેમ છતાં પણ પબ્લિક છે તે મોટી સંખ્યામાં હાલ હજુ પણ ફૂટ બ્રિજ ઉપર અહીં જોવા મળી રહી છે. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. નવા વર્ષે અંબાજીમાં લોકોની ભારે ભીડ જામી છે. રાત્રે લોકો 31st મનાવી હતી અને વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023નો શુભારંભ કર્યો હતો. જ્યારે આજે 2023ના નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. તો સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અંબાજી મંદિરનો ચાચર ચોક બાઇક ભક્તોથી ઉભરાયું જોવા મળ્યું હતું. સાથે અંબાજી મંદિરમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી. બધાને જગતજનની અંબાજી ખૂબ લાભ આપે અને સર્વનું કલ્યાણ કરે. આ કોરોના ઘટી જાય, 0-0 થઈ જાય અને આખી સૃષ્ટિ ઉપર શાંતિ થાય. દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે યાત્રિકોની ભીડ જોવા મળી છે. ત્યારે દેશભરમાંથી યાત્રિકો કાળિયા ઠાકોરના દર્શને આવ્યા છે. તો દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી. સાથે પૂજારી પરિવારે 2023ના વર્ષના પ્રથમ દિવસે શ્રીજીને અલૌકિક શણગાર કરી અન્નકૂટ મનોરથ કર્યો હતો. તો અન્નકૂટ આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 2022ના વર્ષના અંતિમ દિવસે શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે સાથે જ 2023ના વર્ષનો પહેલો દિવસ અને રવિવાર હોવાથી દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. દાદાને આજે વિશેષ હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરવામાં આવ્યો છે. તો હરિભક્તો દાદાના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
2023ના નવા વર્ષને આવકારવા માટે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે પ્રવાસન સ્થળો પર ઉમટી રહ્યા છે, ત્યારે નવા વર્ષની ઉજવણી વખતે જવાનો સાથે કરવા માટે લોકો નડાબેટ ખાતે પહોંચી રહ્યા છે. તો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ સીમા દર્શન ખાતે પ્રવાસીઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે. તો પ્રવાસીઓ પણ અહીં મજા માણી રહ્યા છે. સાથે પ્રવાસીઓનું કહેવું છે કે અહીં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે, જેથી કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે. સાથે બાળકો, વૃદ્ધો, તમામ લોકો અહીં મોજ મસ્તી કરી રહ્યા છે. તો નડાબેટ ખાતે બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો લોકો પોતાના પરિવારો અને મિત્રો સાથે સેલ્ફી પાડી રહ્યા છે. અહીંયા આવીને અમને ખરેખર એક જ અદ્ભુત અનુભવ થયો છે કે સૈનિકોની કામગીરી એટલી અદ્ભુત છે, જે અહીંયા આવીને સૈનિકો જે આપણા માટે સરહદ ઉપર લડે છે અને એમનું જે કામગીરી છે એ અહીંયા આપણે નજીકથી નિહાળી શકીએ છીએ. નક્કી કર્યું હતું કે ન્યૂ યર અમે છે ને અહીંયા સોલ્જરો જોડે મનાવીશું, એટલે અમે ફેમિલી સાથે અહીંયા ન્યૂ યર મનાવવા માટે આવ્યા છીએ અને બહુ જ સરસ આયોજન છે અહીંયા આગળ. બાળકોને બી ઘણું બધું જોવા મળ્યું, શીખવા મળ્યું. ઘણું બધું સારું છે કે આપણે કેટલું રક્ષણ કરે છે, કેટલું સરસ મેનેજમેન્ટ છે. અહીંયા ફરવાના બી મજા આવે છે. इंडिया पाकिस्तान की बॉर्डर है, तो हमें था क्यूरियोसिटी कि देखना है यहाँ से कैसी बॉर्डर दिख रही है, कहाँ से पाकिस्तान दिख रहा है. बहुत ही नज़दीक है, 150 मीटर सिर्फ फासला है. पाकिस्तान तो जा नहीं पाए, पर और इस बार ऐसा सोचा कि हम लोग यहाँ पे ही न्यू ईयर सेलिब्रेट करिए. જે સૈનિકો છે એ 24 કલાકની ડ્યુટી નિભાવીને આપણે વાર તહેવાર ઉજવી શકીએ, એના માટે આપણી સિક્યુરિટી, આપણી રક્ષા કરવા માટે તેના તૈયારી જ રાખેલી હોય છે કે જેથી કરીને આપણે આપણા જીવનમાં હરેક તહેવાર ઉજવી શકીએ. એના માટે અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ. તો દેશની રક્ષા માટે ઠંડી, ગરમી અને વરસાદમાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનો તહેવારમાં પણ પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે. ત્યારે જવાનોને પરિવાર સાથે હોવાનો અનુભવ થાય તે માટે ખાસ કરીને અહીંયા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. તો જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને જવાનોના પરિશ્રમ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે. पूरा विश्व और देश नए वर्ष का सेलिब्रेशन मना रहा है और हम बॉर्डर सिक्योरिटी फोर्स अपने परिवार से दूर रहते हुए भी बॉर्डर की सुरक्षा कर रहे हैं. વિદ્યાર્થીનીઓ પણ બીએસએફના જવાનો સાથે ઉજવણી કરવા પહોંચી હતી. ત્યારે નડાબેટ ખાતેના પરેડ ગ્રાઉન્ડ પર આ બાળકીઓએ નૃત્ય કર્યું હતું. દેશભક્તિના ગીત પર બાળકીઓએ કરેલા નૃત્યને જવાનોએ નિહાળ્યું હતું. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે નડાબેટ પહોંચી છે. આ દ્રશ્યો છે નડાબેટના, જ્યાં નડાબેટ પર પણ અલગ અલગ શાળાઓની જે બાળકીઓ આવી છે તે બાળકીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે અને અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે નવા વર્ષની જે ઉજવણી છે તે લોકો અલગ અલગ જગ્યાએ જઈને કરતા હોય છે, અલગ અલગ શહેરોમાં જઈને કરતા હોય છે, પરંતુ હજી બાળકો છે શાળાઓના, એ બાળકો અત્યારે ભારત પાકિસ્તાન પાસે આવેલા નડાબેટ ખાતે આવ્યા છે અને નડાબેટ ખાતે સૈનિકોની સામે જ અનોખી રીતે જે છે તે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને નવા વર્ષની ઉજવણી કરવા માટે દૂર દૂરથી લોકો પણ અહીંયા નડાબેટ પહોંચી રહ્યા છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. નડાબેટ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે નડાબેટ ખાતે ટી પોઈન્ટ, આગમન પ્લાઝા, રીટ્રીટ સેરેમનીની સરહદની રોમાંચનો અનુભવ કરાવે છે. તે ઉપરાંત પણ સેનાની કારીગરીથી પ્રવાસીઓ પરિચિત થાય તે માટે અલગ અલગ જગ્યા પર 1971ના યુદ્ધમાં વપરાયેલા પ્લેન, ટેન્ક, ગન સહિતની સાધનોની ઝાંખી મૂકવામાં આવી છે. તે ઉપરાંત 0 પોઈન્ટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીએસએફ મ્યુઝિયમ છે, અજય પ્રરી મેમોરિયલ છે, જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મારક બનાવ્યું છે, એ જોઈ શકે છે. એના સિવાય અહીંયા પરેડ છે જે સૂર્યાસ્ત પહેલાં થાય છે. એ ઉપરાંત સૌથી મહત્વનું છે અહીંયા બોર્ડર વિઝિટ, જ્યાં તમે જઈ અને ઇન્ડિયા પાકિસ્તાનની જે બોર્ડર છે એ સીમા સરહદ જોઈ શકો છો. નવા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી આગાહી જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું. તો આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીના શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાના કારણે ખેતીના પાકને પણ અસર થઈ શકે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે અંબાલાલ પટેલની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં પણ ફરી વધારો થયો છે. તો આ મહિને ઠંડી સાથે માવઠાનો પણ કેર વર્તાશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે. આ ઉપરાંત જાન્યુઆરી માસમાં
વચ્ચે વચ્ચે ઠંડી શક્યતા પણ ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહે છે. એટલે આ ઠંડી છે એ પાકોના માટે સારી ગણાય, કારણ કે ઠંડી પડવામાં નહોતી એટલે પાકોનું જે વૃદ્ધિ બરાબર થવામાં નહોતી, એટલે હવે ધીરે ધીરે ઠંડીના લીધે પાકોની વૃદ્ધિ થશે. પરંતુ વચ્ચે વચ્ચે જે જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેના લીધે ભેજના લીધે ક્વચિત પાકો પર તેની થોડી ઘણી વચ્ચે વચ્ચે વિપરીત અસર થઈ શકે. વિષમ હવામાનની વિપરીત અસર પાકો પર થવાની શક્યતા રહેશે. તો માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે, ત્યારે વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવાર બપોર બાદ મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. તો નવા વર્ષની પહેલી સવારે 1 જાન્યુઆરી 2023ના રોજ નક્કી તળાવમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગઈ જોવા મળી હતી. તો વહેલી સવારે માઉન્ટ આબુમાં શિયાળાનું વલણ તેજ હતું. આ કડકડતી ઠંડીમાં લોકોએ ફરવાનો ભરપૂર આનંદ માણ્યો છે. तापमान तो काफी गिरा हुआ लग रहा है, शायद -1 डिग्री है. और बोल रहे हैं तभी भी धुआं निकल रहा है मुंह से. हमारी कार पे बर्फ जम गई है. 0 डिग्री टेम्परेचर है और बर्फ भी जमी हुई थी. आज सुबह से काफी बर्फ थी और गाड़ियों पे बर्फ थी. इधर बर्फ देखने को मिली है यहाँ पे. गाड़ियों के ऊपर में, बोट के ऊपर में बहुत सारी बर्फ जम गई थी. उसको बहुत अच्छे से महसूस किया. ऐसा लगा कि जैसे कश्मीर आए हैं. स्नो तो इसे देखने के लिए आए भी थे. बहुत अच्छा लगा कि राजस्थान में भी स्नोफॉल होता है और बेहतर एक्सपीरियंस रहा उसको देख के. तो यहाँ पे स्नो भी दिखने मिला था और बहुत अच्छा एटमॉस्फेयर है और बहुत ही जबरदस्त यहाँ पे. સુરેન્દ્રનગરના વઢવાણમાં એક ખેડૂતે પ્રાકૃતિક જામફળની ખેતી કરીને મબલક કમાણી કરી છે. વઢવાણમાં પ્રગતિશીલ ખેડૂત મગન પરમારે પોતાની વાડીની જમીન પૈકી 1.5 એકર જમીનમાં શાકભાજી સાથે જામફળનું પણ વાવેતર કર્યું હતું. તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ કરીને ઓર્ગેનિક જામફળનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 55 ટન જેટલા જામફળના ઉત્પાદન થકી અંદાજે 3.5 લાખ સુધીની આવક પણ મેળવી ચૂક્યા છે. તો હજુ પણ બાકીની સિઝનમાં અંદાજે 6 થી 7 ટન જેટલા જામફળનું ઉત્પાદન થવાની પણ આશા ખેડૂતો સેવી રહ્યા છે. તો મગનભાઈ પરમાર દ્વારા ઉત્પાદન કરેલ ઓર્ગેનિક જામફળ ખરીદવા માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. અત્યારે જો બાગાયતમાં ઘણું તો જામફળ છે, પછી ડાયરમ છે, લીંબુ છે, ચીકુ છે અને મોસંબી છે, અને બાકી અન્ય હું શાકભાજી બધા દૂધી, ડીંડોરા એવું બધું રાખું છું. ઓર્ગેનિક રિયાઈ દવામાં મીઠાશ વાળા છે અને કોઈ જીવાતકીમાં હોતી નથી બહુ, અને ખાવા પીવામાં બહુ મીઠાશ વાળા હોય છે. આ ઓર્ગેનિક વાળું છે ને એટલે મીઠાશમાં સારું છે, ને ઓલું આપણે કેમિકલ વાળું એ ઉતરી જેલા લાગે ને ઘડીક વાર સારા લાગે. ફ્રીજમાં મૂકેલા લાવે ને એટલે, અને અહીંયા તો ડાયરેક્ટ ફળમાંથી તોડીને લેવાનું ને એટલે સારું લાગે છે. તો સુરતમાં ઓલપાડના નગોઈ ગામે દીપડો દેખાયો છે, ત્યારે મોડી રાત્રે બાઇક સવાર યુવાનોની પાછળ આ દીપડો દોડ્યો હતો. તો ગ્રામજનોએ ઓલપાડ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીને નગોઈ ગામ પહોંચ્યા ત્યારે દીપડાને પાંજરું મૂકવાની તજવીજ હાથ રહી છે. તો ખેતરાઈની સીમમાં દીપડો હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. સિંહ દર્શનનો હવે ગીર સિવાય પણ લાહવો માણી શકાશે. ત્યારે ગીર સેન્ચ્યુઅરની જેમ રાજકોટના પણ માંડા ડુંગર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. તો વરિષ્ઠ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઇલ્ડ લાઇફ સ્ટેટ બોર્ડના પૂર્વ સદસ્ય ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે સિંહનું ઘર માત્ર ગીર નથી, રાજકોટના માંડા ડુંગર તથા જસરણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી પણ લાયનની ટેરિટોરી થઈ શકે છે, તો જે સિંહ માટે ખૂબ જ અનુકૂળ છે. હિંગોળગઢમાં અને જસદણ આજુબાજુ વીડી વિસ્તારમાં છે ને સિંહ રહી શકે એમ છે, કારણ કે ત્યાં એને નીલગાય ને એ બધું મળી રહે છે અને ગ્રાસલેન્ડની હિસાબે એને થોડું પ્રોટેક્શન પણ મળે છે. ચીખલી તાલુકાના ચેતાલી ગામે ધનરૂપા થાનકે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા છે. ત્યારે ચેતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો મનાતા એવા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલું છે. આ ધના રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાયું છે. તો ખોદકામ દરમિયાન વર્ષો જૂના પીપળાના વૃક્ષ નીચેથી પથ્થરના ખતરા અને જૂના ચલણી સિક્કાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. 1891, 1885, 1901, 1905, 1920 તથા 1980ના વર્ષની ચલણી સિક્કા પણ મળી આવ્યા હતા, જેમાં 5 અને 10 પૈસાના સિક્કાનો પણ સમાવેશ થાય છે.
જો તમે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હશે તો ત્યાંના આયોજનની પ્રશંસા જરૂર કરી હશે. મહોત્સવમાં માઇક્રો મેનેજમેન્ટનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 1000 થી પણ વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. ત્યારે અહીં મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 3 અલગ અલગ સલૂન પણ ઉભા કરાયા છે. અહીં રોજના 1500 થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવે છે. તો આયોજન પણ એવું અદ્ભુત છે કે હેર કટિંગ માટે કે સેવિંગ માટે લાઈન પણ નથી. દૂર દૂરથી આવેલા લોકોને પણ તકલીફ ન પડે એ માટે પણ ઝીણવટભરી કાળજી રાખીને માઇક્રો પ્લાનિંગ કરાયું છે. તો સ્વયંસેવકોને સેવિંગ કે હેર કટિંગ માટે બહાર જવું પડતું નથી. અહીં 3 અલગ અલગ જગ્યાએ સલૂન ઉભા કરવામાં આવ્યા છે. તો જેમાં 4 નંબરના ગેટ પાસે 40 ખુરશીઓ સાથેનું એક સલૂન બનાવાયું છે, જ્યારે 7 નંબરના ગેટ પાસે પણ એક સલૂન 40 ખુરશીઓ સાથેનું બનાવાયું છે અને અન્ય એક સલૂન 20 ખુરશી સાથેનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં રોજે રોજ 1500 થી પણ વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવે છે. તો હેર કટિંગ માટે 150 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ લોકો પ્રોફેશનલ છે. અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને હાલ અમે પ્રમુખ સ્વામી નગરમાં છીએ અને જે પ્રમુખ સ્વામી નગરમાં જે સલૂન જે તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં અમે છીએ, જ્યાં પ્રમુખ સ્વામી નગરમાં 80,000થી પણ વધુ સ્વયંસેવકો જે છે છેલ્લા 4-6 મહિનાથી સેવા આપી રહ્યા છે અને આ ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન જે છે તે આ પ્રમુખ સ્વામી નગરમાં રાખવામાં આવ્યું છે. તમે અહીંયા કેટલા મહિનાથી સેવા આપી રહ્યા છો અને આ જે ખાસ કરીને દાઢી કરાવવાની, વાળ કપાવવાની પણ આ જે છે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, આ વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે એન્ટર થાય છે તો બહાર વેઇટિંગમાં પણ બેસવું નથી પડતું. તો આ એક કહેવાય ને કે હાઈ લેવલ મેનેજમેન્ટનું જ તમે કહી શકો. શતાબ્દી મહોત્સવમાંથી શીખવા જેવું છે. અહીંયા 3 જેટલા સલૂન જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ દ્વાર પર અને રોજ 1500થી પણ વધુ જે છે સ્વયંસેવકો અહીંયા પોતાના દાઢીથી માંડી અને વાળ કપાવવાની જે છે સેવા પણ જે છે તેઓ અહીંયા લઈ રહ્યા છે. અહીંયા અમે લોકો 100 સીટનું સેલૂન બનાવેલું છે. એમાં પ્રમુખ હૃદયમાં 20 સીટનું છે, 7 નંબરના ગેટ ઉપર 40 સીટનું છે અને 4 નંબરના ગેટ ઉપર 40 સીટનું છે. ગ્રાહક માટે અમે લોકો સ્પેશિયલ પલ્સ પેટ્યુબ, જીલેટ બલેટ એ રીતે એક રેડનું કામ કરીએ છીએ. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વેલકમ બેક. વાત કરીએ આગળ તો વડોદરાના અલકાપુરી વિસ્તારમાં અચાનક આગ લાગી છે. ત્યારે વિશ્વાસ કોલોનીમાં આવેલ ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો મીટર બોર્ડમાં આગ લાગતા આગ 5મા માળ સુધી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સાથે ફાયર સેફટીની સુવિધાને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે. તો આગના બનાવના પગલે આસપાસના રહીશોના ટોળા પણ એકઠા થયા હતા. તો આ હેલ્થ સ્ટુડિયો પ્રસંગમાં આવેલા લોકોને રહેવા માટેની પણ વ્યવસ્થા પૂરી પાડી છે. સાડત્રીસમાં રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા પૂર્ણ થઈ ત્યારે આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1 થી 10 નંબર મેળવનાર સ્પર્ધકને મનપા દ્વારા રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં રાજ્યભરના 1471 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તો દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજવાની પરંપરા ચાલતી આવે છે. તે મુજબ આજે પણ આ સ્પર્ધાનું આયોજન થયું હતું. તો સાથે જ આ સ્પર્ધાને લઈને ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં મળતા સર્ટિફિકેટ સ્પર્ધકોને ભવિષ્યમાં કામ લાગે તે માટે પોતે સરકારમાં રજૂઆત પણ કરશે. આને પહેલા પણ મેં આગલા વર્ષે મહેનત કરી હતી. મારા પગમાં ફ્રેક્ચર હોવાના કારણે મારો નંબર નતો આવ્યો ને એના રાજ્ય કક્ષામાં આગલા વર્ષે રાજ્ય કક્ષામાં 2nd નંબર આવ્યો હતો. આ વખતે મારો 1st નંબર આવ્યો. આ વખતે મેં 58.04માં સ્ટેટમાં પ્રથમ નંબર હાસિલ કર્યો છે અને હવે સ્ટેટમાં નેશનલમાં હવે મારો રેકોર્ડ તોડી એવી ઈચ્છા છે. જે સ્પર્ધકો હતા એમની પણ માંગ હતી કે કંઈક પહેલો, બીજો, ત્રીજો નંબર આવે. એ લોકોને કંઈક રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એમની અંદર કંઈક ગ્રેડેશન મળે, એમને કંઈક ફાયદો થાય. તો ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને એમની જે અવાજ છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને પોઝિટિવ થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
યાત્રાધામ વીરપુરમાં 2023ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો હતો. તો સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના મહામારીના કહેર માટે આ વધે નહીં તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વિશ્વ સહિત દેશના લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગાયત્રી સેવા સમિતિ દ્વારા રાણબાગ હનુમાનજી મંદિરે 11 કુંડી મારુતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞમાં જડીબુટીઓની આહુતિ પણ આપવામાં આવી હતી, જેમને લઈને વાતાવરણ પણ સ્વચ્છ બને અને કોરોના સહિત બને તે મુજબનું પણ આયોજન કરાયું હતું. આજરોજ વીરપુર જલારામ મુકામે આવેલ શ્રી રાણબાગમાં 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તમામ લોકો દ્વારા એક જ પ્રાર્થના કરવામાં આવી કે વૈશ્વિક કોરોના કહેરની મહામારી ફરીથી માથું ઊંચકી રહી છે, એ મહામારી શમી જાય, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના હનુમાનજીના મહારાજના ચરણોમાં આજના દિવસે કરવામાં આવી છે. વિશ્વમાં જે કોરોના ફેલાઈ રહ્યો છે તે ના ફેલાય એના માટે બધાએ હળીમળીને યજ્ઞ કર્યો છે અને સ્વાસ્થ્ય બધાનું જળવાઈ રહે તે માટે પણ બધાએ પ્રાર્થના કરી છે અને યજ્ઞકુંડની આહુતિ આપી છે. જામનગરમાં આવેલ ખીજડા મંદિર ખાતે કૃષ્ણમણી મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કૃષ્ણમણી મહારાજના 59માં જન્મદિવસ નિમિત્તે રાજકીય સામાજિક આગેવાનો પણ હાજર હતા, જેઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તો વડાપ્રધાનના માતા હીરાબા દેવલોક પામ્યા છે, જેને લઈને કૃષ્ણમણી મહારાજે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આત્માની શાંતિ માટે તેઓએ મૌન પણ પાળવવામાં આવ્યું હતું. माननीय श्री नरेंद्र मोदी जी, उनकी माता जी हीराबा 2 दिन पूर्व ही उन्होंने अपना शरीर छोड़ दिया, तो हम सभी उनके प्रति श्रद्धांजलि अर्पण करते हैं. શિરડી સાંઈબાબા મંદિર ખાતે 2022માં 400 કરોડનું દાન આવ્યું હતું, ત્યારે 11 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર સુધીમાં 400 કરોડ 11 લાખનું દાન મળ્યું છે. તો મંદિરની હુંડીઓમાં 167 કરોડથી વધુનું દાન મળ્યું છે, ત્યારે 26 કિલો સોનું અને 300 કિલો ચાંદી પણ ભક્તોએ ચડાવી છે, જ્યારે ઓનલાઈન ડોનેશન મારફતે 144 કરોડથી પણ વધુ રૂપિયા મળી આવ્યા છે. તો મંદિરમાં જે દાન આવે છે તે દાનનો ઉપયોગ સેવા અર્થે થાય છે. તો હોસ્પિટલોમાં દાનના રૂપિયા આપવામાં આવે છે. 1 जनवरी 2022 से 31 दिसंबर 2022 तक 400 करोड़ 17 लाख रुपए सभी भक्तों ने बाबा के चरणों पे दान दिए हैं. टोटल मिलाए तो 13 करोड़ 63 लाख इतना सोना चांदी के रूप में हमारे यहाँ पे दान आया है. પંચમહાલના દલવાડા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડને સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેઠા ભરવાડે સંબોધનમાં કહ્યું કે જે લોકોએ વોટ આપ્યા છે ભગવાન એમનું ભલું કરે, અને નથી આપ્યા તેઓને પણ અફસોસ નથી. તો જેઠા ભરવાડે લોકોનો પણ આભાર માન્યો છે. અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં અમારી જે બંને સરકારો ચાલી રહી છે એમાં એક મોભાનું સ્થાન એવું આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે મેળવી અને ચહેરાને પણ ગૌરવ અપાયું છે. અને આજે જેમણે એક બહુ ઉમદા વાત કરી કે ભાઈ મત આપ્યો હોય કે ના આપ્યો હોય, બધાનો પ્રતિનિધિ હું છું અને બધાના બાકી કામ હું પૂરા કરીશ, આ એમની મોટાઈ છે. પંચમહાલ જિલ્લાનું 58મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોરવાહડફના મોર ખાતે યોજાયું હતું. તો રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 42 કૃતિઓ શાળા કક્ષાએ રજૂ કરવામાં આવી હતી. તો જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર વિભાગની શાળાઓમાંથી 5 શિક્ષણ સંકુલ કક્ષાએ 325 કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કુબેર ડિંડોરે જણાવ્યું કે કાયદા બનાવવાથી અથવા પુસ્તકો છાપવાથી કશું નથી જતું, તો જમીની સ્તરે કામ કરવું પડે છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાનિક ધારાસભ્ય, સંકલન સમિતિના હોદ્દેદારો તથા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. અને બધું વાતો કરવાથી, નિયમો બનાવવાથી, ઠરાવો કરવાથી, કાયદાઓ બનાવવાથી, પુસ્તકો છાપવાથી કશું થતું નથી. એનો જમીની હકીકત પર એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાત લીધી છે, ત્યારે પોલીસ બેડા દ્વારા ડીજીપીને પુષ્પગુચ્છ આપીને ડાકોરમાં સ્વાગત કરાયું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે ડીજીપી આશિષ ભાટિયાએ રાજા રણછોડના આશીર્વાદ મેળવ્યા. રાજા રણછોડને શીશ ઝુકાવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ નવા વર્ષ નિમિત્તે ડાકોરમાં લાખો દર્શનાર્થીઓ રાજા રણછોડના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
અંબાજી ખાતે બનાસકાંઠાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પગાર વિસંગતતા, બઢતી બદલી જેવા અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તો શૈક્ષણિક સંસ્થાઓના ક્લાર્ક, પટાવાળા, સેવકોની ફાળવણી પૂરતા પ્રમાણમાં કરવામાં ન આવતા આ મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 4-5 વર્ષથી બઢતી અટકાવી દેવામાં આવી છે, જેથી કરીને શાળા કક્ષાએ કોઈ કામગીરી થતી નથી. વર્ગ 3 અને વર્ગ 4ની ભરતી બંધ કરી દેવામાં આવી છે અને જેની હાલાકી ભોગવી એ અંગે પણ ચર્ચા કરી. અને આ ઉપરાંત વધુ મહત્વનો પ્રશ્ન કે શાળા કક્ષાએ જે ક્લાર્કો છે એમને પગાર વિસંગતતામાં પણ ઘણી તકલીફ છે, આની પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે હાલ ઇવનિંગ રિપોર્ટમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.